આપણે કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા હોઈએ તો કાર્ય શરૂ થાય તે માટે આપણે દેવોના દેવા ગણપતિ બાપાની યાદ કરતા હોઈએ છીએ। ભારતમાં ગણપતિ બાપાના કેટલાય મંદિરો આવેલા છે, પણ ભારતમાં ગુજરાત રાજ્યમાં મહેસાણા જિલ્લામાં આવેલું ઊંઝા તાલુકાનું એઠોર ગામે ગણપતિ બાપા વિશે સ્થાન ધરાવે છે। તો આપણી આ યુટ્યુબ ચેનલ આપણું સંસ્કૃતિ વારસાની અંદર આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે એઠોરના ગણપતિ બાપા કેમ ખાસ સ્થાન ધરાવે છે। મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલા એઠોર ગામમાં આવેલ ગણપતિ ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય જોવા મળે છે। પુષ્પા નદીને કાંઠે આવેલા ગણપતિ મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર અનેક દશકાઓથી બની રહ્યું છે। અહીં બિરાજમાન ગણપતિ મહારાજની પ્રતિમા આરસ કે અન્ય ધાતુમાંથી નહીં પણ પરંતુ માટીમાંથી બનેલી પ્રતિમા એટલે કે મૂર્તિ છે, જેની પર સિંદૂર અને તેલનો લેપ લગાવાય છે। આ માટીમાંથી બનેલી પ્રતિમા આજે પણ લોકોને ગણપતિ મહારાજના દર્શન કરાવે છે અને આ મંદિરમાં ગણપતિ મહારાજના દર્શન કરીને લોકોની મનોકામના પણ પૂર્ણ થાય છે। એઠોર ગણપતિ મંદિર સમગ્ર ઉત્તર ગુજરાત તથા ગુજરાત રાજ્યમાં ખૂબ જ પ્રસિદ્ધ મંદિર છે। એઠોર ગામમાં આવેલા ગણપતિ મહારાજનું મંદિર આશરે 1200 વર્ષ જૂનું છે। દર વર્ષ ચૈત્ર સુદ ત્રીજ, ચોથ અને પાંચમનો મેળો ભરાય છે, જ્યાં તે દિવસે શુકન જોવાય છે। આ સિવાય આ ગામમાં પૌરાણિક વાવ અને રામકૂવો પણ આવેલા છે। તેમજ ગણપતિ મંદિરની સામે આવેલ વિષ્ણુ ભગવાનનું મંદિર 900 વર્ષ જૂનું છે। હાલમાં આ મંદિરમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ નથી, પરંતુ મંદિરના વિવિધ ભાગો પર ભગવાન વિષ્ણુના વિવિધ સ્વરૂપોની દર્શાવતી મૂર્તિઓ અહીં જોવા મળે છે। આ ગણપતિ મહારાજના મંદિર વિશે અનેક માન્યતાઓ જોડાયેલી છે। તે મુજબ ગણેશજીની મૂર્તિ રેણુ એટલે માટીમાંથી તૈયાર કરેલી છે। આટલા બધા વર્ષો પછી પણ એવી ને એવી જ છે। અને ખાસ બાબત તો એ છે કે સમગ્ર ભારતમાં ગણપતિ મહારાજની મૂર્તિનું જમણી સૂંઢવાળા ગણપતિ મહારાજ છે, જ્યારે એઠોર ગામમાં બિરાજમાન ગણપતિ મહારાજ સમગ્ર ભારતના પ્રથમ એવા ગણપતિ છે જે ડાબી સૂંઢવાળા ગણપતિ મહારાજ છે, એટલે પણ એમનો મહિમા અનેરો છે। આ એઠોરના ગણપતિ મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે। આ ગણપતિ મંદિરનો સંબંધ પાંડવ યુગ સાથે છે, તેમજ સોલંકી કાળમાં પણ રાજાઓ અહીં આવીને પૂજા કરીને જ કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા હતા। આ મંદિરની માન્યતા મુજબ પ્રાચીન કાળમાં દેવરાજ ઇન્દ્રના લગ્ન હોવાથી દેવી દેવતાઓ જાન જોડીને જઈ રહ્યા હતા, પરંતુ બાકી સૂંઢવાળા ગણપતિને તેમના વિચિત્ર દેખાવને કારણે આમંત્રણ આપવામાં આવ્યું નહોતું। એવામાં જ્યારે જાન ઊંઝા અને એઠોર વચ્ચે આવેલા સોમનાથ મહાદેવના મંદિરે પહોંચી તો ગણેશજીના કોપને કારણે તમામ વ્રતો ભાગી ગયા। ઘટના બનવા પાછળ કારણે સમજાતા દેવોએ ગણેશજીને મનાવવા પુષ્પાવતી નદીની કિનારે 33 દેવી દેવતાઓની પૂજા કરી। નદી કિનારે આજે પણ 33 કરોડ દેવતાઓનું મંદિર આવેલું છે। બીજી એક માન્યતા મુજબ દેવરાજ ઇન્દ્રના લગ્ન હોવાથી સમગ્ર શિવ પરિવાર જાનમાં આવ્યો હતો, ત્યારે ચાલતા ચાલતા ગણેશજી થાકી જવાને કારણે શિવજી એમને અહીં ઠેર એવું કહ્યું, જે ઠેર શબ્દ પરથી ગામનું નામ એઠોર પડ્યું હોવાનું મનાય છે। ગણેશજી એઠોરમાં આરામ કરવા રોકાયા હતા, જ્યારે શિવ પાર્વતી અને કાર્તિકેય જાનમાં આગળ ગયા, પણ થોડા આગળ ચાલ્યા બાદ પાર્વતીએ ગણેશજીને લીધા વગર આગળ જવાની ના પાડી અને ઊંઝામાં રોકાઈ ગયા, જ્યાં આજે ઊંઝામાં ઉમિયા માતાનું મંદિર પાટીદારોના આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। જ્યાં આગળ વધતા માતા અને ભાઈ વિના કાર્તિકેય પણ આગળ જવાની ના પાડી અને સિદ્ધપુર પાટણ ખાતે રોકાઈ ગયા, જ્યાં આજે પણ કાર્તિકેયનું મંદિર છે। એઠોરના ગણપતિ મંદિરમાં શ્રદ્ધાળુઓ શ્રદ્ધાથી આવે છે અને મંદિરમાં ગણેશજી દર્શન કરી મંદિરની બહાર પટાગળ મૂકવામાં આવેલ અનાજના ચાયણામાં લોકો પોતાના મનોકામના પૂર્ણ કરવા દવનો ઉપયોગ કરી ઉદો સાથીઓ દોરે છે અને મનોકામના પૂર્ણ થતા સીધો સાથીઓ દોરી જાય છે। તેમજ સાતધાની પોતાની સાથે લઈ જઈ પોતાના દરે તિજોરીમાં રાખવાથી ગણપતિ દાદા પૈસાનો વરસાદ કરે છે, એવી લોકોની માન્યતાઓ હોવાથી લોકો સાતધાની વેણીને લોકો પોતાના દરે લઈ જાય છે। આ સિવાય દર્શનાર્થીઓ માટે એવી શાળા પણ આવેલી છે, જ્યાં બેસીને ગણપતિ મહારાજને રીઝવવા હોમ હવન પણ કરી શકાય છે। કેટલાય શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ થતા અહીં શ્રદ્ધાથી યજ્ઞ પણ કરે છે। આ ગણપતિ મંદિરની આજુબાજુમાં જે કોતરણી કરવામાં આવી છે તે ઐતિહાસિક અને કલાત્મક છે। આ કોતરણીમાં ગણેશજીના અનેક અવતારો તથા તેમના રૂપોને અલગ અલગ રૂપે દર્શાવતી કલાત્મક કોતરણી ખૂબ જ દર્શનીય છે। તેમજ આ મંદિરમાં શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ રીતે બેસી શકે તેવી સુંદર વ્યવસ્થા છે। સામાન્ય દરે ગણપતિ મહારાજની પ્રસાદી રૂપે ભોજનમાં સવારે લાડુ, 2 શાક, પૂરી અને દાળ ભાતની સારી અને સ્વચ્છતા ભરી હજારો શ્રદ્ધાળુઓ પ્રસાદ લઈ શકે એવી સુંદર વ્યવસ્થા છે। તેમજ દૂરથી આવેલ દર્શનાર્થીઓ માટે આરામ ગૃહની પણ સરસ વ્યવસ્થા છે। મંદિરની બહાર નાસ્તા હાઉસ તેમજ પ્રસાદ માટેની દુકાનો પણ આવેલી છે। તો આવા રૂડા મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવવા જેવી છે। આમ મહેસાણા જિલ્લામાં આવેલું ગણપતિ મહારાજના મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવાય છે। તો બોલો ગણપતિ બાપા મોર્યા।